જૌનપુર એવું રાજ્ય હતું જ્યાં હંમેશા ખુશી અને ઉત્સાહનો માહોલ રહેતો, જ્યાં રાજા અને પ્રજા બધા એક સમાન હતા. પણ એક સમય એવો આવ્યો કે જૌનપુરને કોઈની નજર લાગી હોય તેમ એક મોટી આફત આવી. જૌનપુરના રાજા કાર્તિકેયની અકાળે મૃત્યુ પછી રાજાના બે ભાઈઓ અંદરો અંદર રાજનીતિ રમીને રાજપાટ કબજે કર્યો અને રાજા કાર્તિકેયનો દીકરો ઉદય, જે રાજાની જેમ પ્રજાની વચ્ચે રહેવામાં માનતો હતો, અવારનવાર તે વેશ બદલીને મહેલની બહાર જતો. એ જ સમયમાં શહેરની નજીક બહારથી આવેલ એક કબીલાએ ડેરો નાખ્યો હતો. સાંજ પડે ઉદય ત્યાં બેસતો અને ત્યાં કબીલાના સરદારની દીકરી ગજરી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. સમય જતાં બંને એકબીજાને જીવથી પણ વધારે પ્રેમ કરવા લાગ્યા અને આ વાતની જાણ રાજાના ભાઈઓને થઈ. આમ પણ રાજ કરવા માટે ઉદયને હટાવવો જરૂરી હતો. એમને મોકો મળી ગયો અને સેનાપતિને મોકલીને ઉદયને બંદી બનાવી દીધો અને કબીલાના વડાને શહેરથી દૂર જતા રહેવાનો હુકમ કર્યો. સમય જતાં ઉદય તેના વફાદાર સાથીઓની મદદથી કેદખાનામાંથી ભાગવામાં સફળ રહ્યો. પણ જ્યારે કબીલા સુધી પહોંચ્યો પણ ગજરી કબીલા સાથે ઘણે દૂર જતી રહી. કોણ કોણ જનવર હૈ ખોલડી અરે મારે કોણ કોણ જનવર હૈ ખોલડી લેજો સંભાળ વાલમ વેરણ સે વાટડી દલડા ના હેત સોલ કાર હારે મારા પરદેશીડા મારા હોશીલા મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો વેલરા પરદેશીડા.
રણ મેં રંજાડશે કે હારે મારી માયા ને રણને રણ મેં રંજાડશે કાજળ કોંબિયું ને હાથુનો પડશે જાણશો ખીલો મારો જાય રે હારે મારા પરદેશીડા એ મારા હોશીલા મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો વેલરા પરદેશીડા રાજપાટના રાજવી આવજો રે પરદેશીડા કોણ કોણ ચનવર હયો ખોલડી અરે મારે કોણ કોણ ચનવર હયો ખોલડી લેજો સંભાળ વાલમ વિરણ સે વાટડી દલડાના હેત સોલ કાય રે હારે મારા પરદેશીડા